હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મહત્ત્વના સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ એક નજર નાખીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર 15 કિમી લાંબી લાઈનો. 30 માર્ચે ગુજરાતમાં મોટી હડતાલ. જામનગરના માર્કેટ યાર્ડમાં 1700 ગુણી જીરુની આવક. 2025ના અંત સુધીમાં ત્રીજું વિશ્વયુદ્ધ થવાની શક્યતા. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. હવે આપણે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવામાં આવશે. હા મિત્રો, આજે 18 માર્ચ કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય સચિવ, યુડીઆઈના સીઈઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં બંધારણીય જોગવાઈ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસાર કામગીરી કરાશે. તે પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર 12 કિમી લાંબી લાઈનો. હા મિત્રો, રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર 2500 વાહનોની 12 કિમી લાંબી લાઈનો લાગી છે. છેલ્લા કેટલાક દિવસથી ઘઉં, જીરું, ચણા સહિતના શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સવારથી જ યાર્ડની બહાર વિવિધ જણસીઓ લઈને આવેલા વાહનોની લાઈનો લાગી હતી. ધાણાની 2 લાખ મણ અને ઘઉંની 1.5 લાખ મણ આવક નોંધાઈ છે. ખેડૂત મિત્રો, જીરું, કપાસ અને મગફળી સહિતની વિવિધ જણસીમાં ખડકલા યાર્ડમાં થયા હતા. ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો 30 માર્ચે ગુજરાતમાં મોટી હડતાલ. હાલ મિત્રો, સુરતમાં રત્ન કલાકારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો હતો. મંદીના માહોલ વચ્ચે સરકાર તાત્કાલિક મદદ કરે તેવી રત્ન કલાકારોની માંગ છે. જો તેમની માંગ નહીં સંતોષાય તો 30 માર્ચે તેઓ હડતાલ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. 17 લાખ રત્ન કલાકારો હાલ સંકટનો સામનો કરી રહ્યા છે. સુરતના 32 હીરા ઉદ્યોગપતિઓના બેંક એકાઉન્ટ બેંગ્લોર, હૈદરાબાદ પોલીસે સીઝ કર્યા છે. સુરતના હીરા ઉદ્યોગકારોના 100 કરોડ રૂપિયા ફસાયેલા છે. તે પછીના આગળના સમાચાર તરફ જોઈએ મિત્રો તો જામનગરના માર્કેટયાર્ડમાં 1700 ગુણી જીરુની આવક થઈ છે. હાલ મિત્રો, જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુની આવક શરૂ કરાઈ હતી અને ગઈકાલે સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી સમયગાળા દરમિયાન કુલ 250 જેટલા વાહનોમાં ખેડૂતો દ્વારા જીરુનો જથ્થો લાવવામાં આવ્યો હતો અને અંદાજે 1700 જેટલી ગુણીની આવક થતાં માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અહીં ખેડૂતોને સારા ભાવ મળે તેવી પણ શક્યતાઓ છે. તો ત્યારબાદના મોટા સમાચાર તરફ નજર નાખીએ તો 2025ના અંત સુધીમાં ત્રીજું વિશ્વયુદ્ધ થવાની શક્યતાઓ છે. હાલ મિત્રો, બ્રિટનના વિખ્યાત ભવિષ્ય વેતા જેઓ નવા નોસ્ટ્રાડેમસ તરીકે જાણીતા થઈ ગયા છે, તેઓ કેટલીય મોટી ઘટનાઓ વિશે સચોટ ભવિષ્યવાણી કરી હતી, જેમાં મહારાણી એલિઝાબેથ બીજાના નિધનથી તેમજ COVID-19ના ફેલાવાની આગાહીઓ આવૃત છે. તેમની ભવિષ્યવાણી પ્રમાણે 2025 સુધીમાં કે તેના અંત સુધીમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. બાબા વેંગાએ પણ 2025ના અંતમાં વિશ્વયુદ્ધની આગાહી કરી હતી.